વિદ્યાર્થીઓ કેમ છો? બધા મજામાં છો ને? હા, આજે આપણે યુનિટ 3 સ્ટાર્ટ કરવાના છીએ. યુનિટ 3ના પ્રી ટાસ્કની અંદર બહુ સરસ મજાનો શ્લોક છે અને મને એવું થયું કે આપણે આ યુનિટ શરૂ કરીએ એ પહેલાં આ શ્લોકથી વાત કરીએ. પીબંતી નદ્યઃ સ્વયમેવ નાંભ. નદી છે એ પોતાનું પાણી પોતે નથી પીતી, એ બીજા માટે આપે છે. સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષા. ક્યાંય એવું સાંભળ્યું કે આંબો છે એ કેરી ખાતો હોય? આંબો તો પાણી જ પીવે અને એ સૂર્યપ્રકાશથી જ પોતાનો ખોરાક ભેગો કરે. એટલે ફળો છે, વૃક્ષો છે એ પોતાના ફળો ખાતા નથી. નાદંતી સસ્યમ ખલુ વારિહારકા. કે કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ એ ખરેખર જે વસ્તુ વહન કરે છે, જે વાદળાઓ છે એ વાદળા પાણી વહન કરે છે, એનામાં પાણી છે એ વરસતા હોય છે, પણ એ પોતે નથી પીતા હોતા. પરોપકારાય સતા વિભૂતય. આમ શ્રેષ્ઠ માણસો જે છે એ પરોપકારથી હંમેશા સુશોભિત હોય છે. આ જે પાઠ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, એ પાઠ શરૂ કરતાં પહેલાં હજી હું એક કામ કરવા માગું છું અને એ છે એક વિડીયો બતાવવાનું. આ વિડીયો તમે જોવો અને નીચે જે લખાણ આવે એ વાંચજો, કંઈક નવું જાણવા મળશે. તમે લોકોએ સમાચારની અંદર અથવા તો કોઈને કોઈ પ્રસાર માધ્યમની અંદરથી એ સમાચાર વાંચ્યા હશે કે ગયા વર્ષે જ બરોબર આ જ સમય દરમિયાન અમેરિકાના એમેઝોન નામના જંગલની અંદર બહુ મોટી આગ લાગી હતી અને સેંકડો કોઆલા ત્યાં સરસ મજાના તૃણાહારી પ્રાણી છે, એ કોઆલા અને બીજી કેટલી પ્રજાતિઓ છે એ ત્યાં નષ્ટ થઈ હતી. હવે એને આગમાંથી બચાવવા માટે થઈને હજારોની સંખ્યામાં લોકો છે એ ઉમટી પડ્યા હતા કે જે લોકો આ વસ્તુની ગંભીરતા સમજતા હતા. એટલે આપણી પ્રકૃતિ જે છે, આપણું પર્યાવરણ જે છે એનું હંમેશા સંરક્ષણ થવું જ જોઈએ. સામાન્ય રીતે કોઈ ગાર્ડનમાં આપણે ગયા હોઈએ ને સરસ ફૂલ જોઈએ તો એ ફૂલ તોડી લઈએ છીએ, એ ફૂલ પ્રત્યેનો પ્રેમ નથી, પણ એ ફૂલ તરફ વાલ વરસાવીને જો આપણે એને જતું કરી દઈએ છીએ તો એ એના તરફનો પ્રેમ છે. તો આપણે આ પાઠની અંદર કંઈક આવી જ બધી વાતો કરવાની છે. હવે આપણે પાઠ સમજવાનો શરૂ કરીએ. Since time began, natural broad-level forests of Himalaya have played a significant role in the life of the people of Uttar Pradesh. ઉત્તર પ્રદેશ એવો વિસ્તાર છે કે હિમાલયની ટોચો છે એ એનાથી એકદમ નજીક હોય. તો સિન્સ ટાઈમ બિગન એટલે શરૂઆતથી જ તે નેચરલ બ્રોડ લેવલ ફોરેસ્ટ, એકદમ વિશાળ એવા જંગલો છે હિમાલયની પર્વતમાળાઓની સાથે ઓફ ધ હિમાલયાઝ. આ હિમાલયમાં એમાં કેટલીય જડીબુટ્ટીઓ છે
આપણે વેલી ઓફ ફ્લાવર્સવાળો પાઠ ભણ્યા જ છીએ. આ ઉપરાંત તમે ભૂગોળની અંદર પણ આ બધી વસ્તુ ભણ્યા હશો. તો હેવ પ્લેડ સિગ્નિફિકન્ટ એટલે નોંધપાત્ર એવો રોલ એટલે એનો પોતાની એક ભૂમિકા ભજવી હતી ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. એકચ્યુઅલી માત્ર ઉત્તર પ્રદેશના લોકોમાં જ નહીં, આપણા લોકોની જીવનની અંદર પણ એ હિમાલયના જંગલો છે એ બધા જ ખૂબ ઉપયોગી છે. ઇન ફેક્ટ, હકીકતની અંદર તો ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ વોલ ઇકોનોમી ઓફ હિલ વિલેજીસ. આ હિલ વિલેજીસ, આ જે ટેકરીની આસપાસના જે ગામડાઓ છે એ ગામડાઓનું ફાઉન્ડેશન, FOUNDATION, ફાઉન્ડેશન એટલે પાયો છે, વોલ એટલે સમગ્ર, ઇકોનોમી એટલે અર્થતંત્ર. ત્યાંના લોકો છે એનું અર્થતંત્ર આ હિમાલયની પર્વતમાળાઓ જે છે એના ઉપર જ નિર્ભર છે. ત્યાં જે જડીબુટ્ટીઓ થાય છે, ત્યાંના જે ફ્રૂટ્સ છે એ બધા ફ્રૂટ્સનું વેચાણ થાય છે. પર્યટકો આવે છે તો આખું પ્રવસન વિકસે છે. ત્યાં એટલી હોટલ્સ થાય છે, રેસ્ટોરન્ટ્સ થાય છે, કેફેઝ થાય છે, રિસોર્ટ્સ થાય છે, જુદા જુદા એમ્યુઝમેન્ટ પાર્ક્સ થયા છે. આ બધી વસ્તુઓનું પ્રવસન જે છે એટલે કે ત્યાંનું ટૂરિંગ જે છે એ ટૂરિંગનું આકર્ષણ શું છે તો કે હિમાલયના જંગલો. એટલે ત્યાંના લોકોની સંપૂર્ણ ઇકોનોમી એટલે અર્થતંત્ર, એ લોકોની જીવનશૈલીમાં જ આ જંગલો છે એ વણાયેલા છે. ગ્રીન લેવલ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. ત્યાંના લોકો જે છે એના જે એનિમલ્સ હોય એ એનિમલ્સને આ જે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, આ લીલા ઘાસ અને જે વૃક્ષો જે છે, પાંદડાઓ જે છે એ પ્રોવાઈડ ફોડર, એને ભોજન પૂરું પાડે છે. whose dung is used as fertilizer. હવે લીલા પાન ખાય અને જે પ્રાણીઓ જીવે છે એ પ્રાણીઓનું ડંગ એટલે કે એનું જે છાણ જે છે એ ફર્ટિલાઇઝર એટલે ખાતર તરીકે કામ કરે છે ફોર ધ કોર પ્લાન્ટ્સ. એના જે અલગ અલગ ખેતી બાગાયત જે છે એની અંદર એ કામ શેનું કરે છે તો કે ફર્ટિલાઇઝર તરીકેનું કામ કરે છે. ડ્વાઇટ્રિંગ બ્રાન્ચીસ, આ જે વૃક્ષોની સૂકી થઈ ગયેલી ડાળખીઓ હોય છે, આર ધ ઓનલી સોર્સ, એ એકમાત્ર સ્ત્રોત છે ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ત્યાંના લોકોને રસોઈ કરતી વખતે જે ફ્યુઅલ એટલે કે બળતણની જરૂર પડતી હોય છે, આ બળતણ જે છે એની જે ડ્રાય થઈ ગયેલી સૂકી જે લાકડીઓ છે એ એકમાત્ર સ્ત્રોત છે. એટલે એ લોકોનું જીવન સંપૂર્ણપણે આ બધી વસ્તુ પર આધારિત છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાય ઓફ ફ્રૂટ્સ. આ જંગલોની અંદરથી પુષ્કળ પ્રમાણની અંદર ફ્રૂટ મળે છે. એડિબલ નટ્સ, એવા કેટલાય આપણે ડ્રાય ફ્રૂટ્સ જેને કહીએ છીએ એ મળે છે. ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર ધ લોકલ કન્ઝમ્પશન કરવું એટલે કે કોઈ પણ વસ્તુનો ઉપભોક્તા થવું. તો આ જે લોકલ લોકો જે છે એને જરૂર પડતા ફ્રૂટ્સ જે છે એ ફ્રૂટ્સ, એના નટ્સ અને જુદા જુદા ફાઇબર્સ છે એ બધા એમાંથી મળે છે. તમે કોઈ દિવસ ગીરના જંગલની અંદર ગયા હશો તો તમને ખબર હશે કે ગીરના જંગલના લોકો જે છે એ જંગલી વસ્તુઓ જે છે એનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય અને એ લોકોની અંદર એ વસ્તુની ખાસિયત હોય કે એ લોકો જંગલને નુકસાન કર્યા વગર એ વસ્તુ વાપરતા હોય. આપણે એક દિવસ માટેથી ફરવા ગયા હોઈએ ને તો આપણે કેટલું નુકસાન કરીએ, કેટલી વેફરના પેકેટ ફેરવી નાખીએ ને કેટલાય હરણ જોયા હોય તો એની પાછળ દોડ્યા હોઈએ ને એવું બધું કરીએ. જ્યારે કે ત્યાંના લોકો છે એને ખબર છે કે અમારું જીવન છે એ આના ઉપર નિર્ભર છે. એ લોકો કોઈ દિવસ ત્યાંના પ્રાણી કે કોઈ વનસ્પતિ છે એનો દુરુપયોગ કરતા હોતા નથી. તો આવી રીતે હિમાલયના પ્રદેશની અંદર આસપાસની અંદર રહેતા ગામના લોકો જે છે એને હિમાલય અને એના જંગલો જે છે એ આવી રીતે લાઈફ છે એ પ્રોવાઈડ કરતા હોય છે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેઇનફોલ. આ જે ફોરેસ્ટ જે છે એ જ આપણને સિઝનલ એટલે કે ઋતુની અંદર જે થતો હોય એ રેઇનફોલ એટલે કે વરસાદ છે એ પૂરો પાડે છે. ધેટ લેશિસ ધ સ્લોપ ઓફ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન. એટલે કે એવરી યર, દર વર્ષે એ આ જે માઉન્ટેન રેન્જ છે એટલે કે પર્વતમાળા જે છે એ પર્વતમાળામાંથી એ પાણી છે એ દળદળ કરતું વહેતું જતું હોય છે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ and ever flowing streams which are the vital for mountain people and their animals during the hot summer of
ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ. હવે થાય છે શું, થોડું આ વાક્યને આપણે સમજીએ કે જે સ્લોપ હોય, પર્વતો જે છે એ પર્વત ઉપર જંગલો હોય અને ત્યાં પાણી આવે છે, તો એનો જે સ્લોપ જે છે, સ્લોપ એટલે ઢાળ, એ જે એ માઉન્ટેન રેન્જ એટલે કે પર્વતમાળાઓનો જે સ્લોપ છે, એ સ્લોપમાંથી જુદી જુદા સ્પ્રિંગ્સ, ઝરણાઓ છે એ વહેતા જતા હોય છે. ફ્લોઈંગ સ્ટ્રીમ્સ એટલે ફ્લો એટલે વહેવું ને સ્ટ્રીમ એટલે ઝરણાઓ, વિચ આર વાઇટલ ફોર માઉન્ટેન પીપલ. અને જંગલના લોકો માટે આ વસ્તુ સૌથી મહત્ત્વની છે, કારણ કે એને ઉનાળાની અંદર પણ એને જુદું જુદું પાણી આપે છે. એટલે કે એન્ડ ધેર એનિમલ્સ, એના પ્રાણીઓ જે છે એને એ પાણી પૂરું પાડવાનું કામ પણ આ ઝરણાઓ જ કહે છે. તો એ ઝરણા બારમાસી વહેતા હોય છે અને એ ઉનાળાની અંદર પણ એ લોકોને પાણી પૂરું પાડે છે. ફોર મેની યર્સ, અને ઘણા વર્ષો સુધી, however large areas of this research forest resource are getting destroyed. હવે લોકો છે, માણસ જીવ છે એ હંમેશા સ્વાર્થી છે. હું તમને કાયમ આ વસ્તુ સમજાવતી હોઉં છું કે આપણને પ્રકૃતિએ કોઈ પણ વસ્તુ ફ્રીમાં આપી છે અને એનો આપણે હંમેશા દુરુપયોગ જ કર્યો છે. એ પાણી હોય, હવા હોય કે બીજી કોઈ પણ કુદરતી સ્ત્રોત હોય. તો શું થયું છે, તો કે ફોર મેની યર્સ, ઘણા બધા વર્ષો સુધી, હાવેવર લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સ, આ જે જંગલનો વિસ્તાર છે એનો જે લાર્જ એરિયા છે એટલે કે ઘણો બધો મોટો ભાગ છે, આર ગેટિંગ ડિસ્ટ્રોયડ, એનો નાશ થતો રહેતો હોય છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ધ ફોરેસ્ટ ઓફ તેરાઈ ગઢવાલ are exploited to supply timber for expanding railway network in the plains. હવે શું થયું છે, તો કે વિકાસ તો થાય છે આપણા સમાજની અંદર, આપણા દેશની અંદર, પણ એ વિકાસ છે એ આવા કેટલાક કુદરતી સ્ત્રોતો છે, એ કુદરતી સ્ત્રોતોને નષ્ટ પણ કરવા કરે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ધ ફોરેસ્ટ ઓફ તરાઈ, તરાઈના જંગલો એટલે કે એકદમ ગાઢ જંગલો છે. એવું કહેવામાં આવે કે અમુક દિવસો સુધી સૂર્યનો પ્રકાશ છે એ પણ એની અંદર નીચે સુધી પહોંચતો ન હોય, એવા ગાઢ જંગલો છે. આ જંગલોની ઉપરથી પ્લેનમાંથી પાયલોટ એને જોવે તો એમ લાગે કે કોઈ ખેતરની અંદર સરસ મજાના ફ્લાવર ઉગ્યા છે એવું લાગતું હોય. ફ્લાવર એટલે આપણે શાક જે ફ્લાવરનું ખાઈએ છીએ એવો એનો દેખાવ આવતો હોય. એટલા બધા વૃક્ષો છે. આર એક્સપ્લોઇટેડ, એને હવે થોડાક એમાં એને કાપ મૂકવી પડે છે. શું કામે? ટુ સપ્લાય ટિમ્બર ફોર એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. આ ટિમ્બર છે એ આ વિસ્તારની અંદર થતું વૃક્ષ છે અને એ આપવા માટે થઈને એને એના ઝાડ છે એને કાપવામાં આવે છે. યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ફોર ન્યૂ ફૂડ ક્રોપ્સ. યુરોપિયન લોકો છે ઇન મસૂરી પણ હિમાલય પ્રદેશની અંદર આવેલી જ એક ટેકરી છે. તો વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટો. એ હવે ત્યાંના લોકો જે છે યુરોપિયન લોકો, એને એમ થયું કે મસૂરીની અંદર બટેટા જેવી વસ્તુ છે એ ઉગવી જોઈએ. લીડિંગ ટુ લાર્જ સ્કેલ કિલિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ. હવે બટેટા વાવવા માટે થઈને કેટલાક ત્યાં ઓકના ઝાડ એટલે એકદમ ઊંચા ઝાડ હોય છે અને એ આ વિસ્તારની સમૃદ્ધિમાં ગણાય. તો એ ઝાડ છે એ કાપવા પડે તો એ ત્યાં બટેટાની ખેતી છે એ થઈ શકે. તો એ લોકોને આ કલ્ટિવેશન કરવું હતું, એને આ વસ્તુ અહીંયા ઉગાડવી હતી, તો એના માટે થઈને આ ઓકના ઝાડ છે ને એ પાડવા પડ્યા અથવા તો એને નાશ કરવો પડ્યો. There was clearly contradiction between the village people's basic need and the requirement of the state to earn money. હવે વિલેજ પીપલ, ગામના લોકો જે છે એની જે બેઝિક નીડ છે એટલે કે પ્રાથમિક જરૂરિયાત છે એ, અને રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત, ઓફ ધ સ્ટેટ એટલે કે રાજ્યની, ટુ અર્ન મની એને પૈસા કમાવા છે, કારણ કે રાજ્યને ઇકોનોમી હલાવવી છે. તો જે તે વિસ્તારની અંદરથી પૈસા ઊભા કરવા માટે થઈને ત્યાંના વિસ્તારના જે જંગલો છે, જે વૃક્ષો છે એને કાપવા પડે છે. હવે અત્યારના સમયે એના માટે થઈને નામ આપવામાં આવે છે SEZ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે કોઈ વિસ્તાર ડિક્લેર થાય ત્યારે ત્યાં રહેલી ફેક્ટરી અથવા તો ત્યાં રહેલા નવા પ્રોજેક્ટ માટે થઈને એ જમીન છે એનો એ લોકો કોઈ પણ ઉપયોગ કરી શકે.
એટલે આ જે જગ્યાનું મૂળ સ્ત્રોત છે એ બગાડી અને એ તમે નવું કોઈ પ્લાન્ટ છે એ ત્યાં મૂકી શકો છો. એટલે વિલેજ પીપલ એટલે કે ગામના લોકોની જે જરૂરિયાત છે એ શું છે, તો કે ત્યાં જે જંગલ છે એ એમને એમ રહે એ એની જરૂરિયાત છે. પણ રાજ્યની જરૂરિયાત શું છે, તો કે પૈસા ભેગા કરવા છે અને એના માટે થઈને જુદા જુદા જંગલો અને કેટલીક જમીનો અથવા તો આ કુદરતી સંપત્તિઓ જે છે એ સંપત્તિઓને નષ્ટ કરતી જાવી, તો તમે એની અંદર કંઈક નવું કામ છે એ કરી શકો. દાખલા તરીકે નર્મદાનો ડેમ છે એ બાંધવાનો હતો. આ થોડું અલગ પડે એવું ઉદાહરણ છે, પણ તમને થોડું સમજાય એના માટે થઈને કહું છું કે નર્મદા ડેમ બાંધવાનો હતો, આવડો મોટો ડેમ બાંધવાનો હતો, તો એના માટે થઈને એક ચોક્કસ માપની જમીન જોઈએ. તો સરકાર પાસે જે જમીન હોય એ જમીન મર્યાદિત હોય, તો આજુબાજુના ખેડૂતો જે છે એની પાસેથી એ જમીન છે એ સરકારને લેવી પડી અને એના બદલામાં એણે બીજી જગ્યાએ જમીન આપી, પૈસા આપ્યા, બીજા ઘણા બધા લાભ આપ્યા, એ આખી અલગ વાત છે. પણ કેટલીય ખેતીની જમીન જે છે એ આ ડેમ બનાવવા માટે થઈને વાપરવી પડી. તો મેઘા પાટકર કરીને એક બેન હતા, એક્ટિવિસ્ટ હતા, પર્યાવરણવાદી હતા, કે જે એનો વિરોધ કરતા હતા કે ભાઈ આટલા જંગલો છે એને આપણે આટલી ખેતીલાયક જમીન જે છે એને આપણે બગાડી અને જો આપણે કોઈ ડેમ બનાવશું તો એની અંદર ફાયદા કરતાં પ્રકૃતિનું નુકસાન છે એ ઘણું બધું વધારે થશે. સેમ વસ્તુ અત્યારે જે મેટ્રોનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, અમદાવાદથી મેટ્રો લાઇન નીકળવાની છે એનો, એમાં પણ એ જ વસ્તુ છે. અમદાવાદ મુંબઈની મેટ્રો લાઇન છે એ લાઇન ચાલુ થાય તો એમાં ઘણા બધા વૃક્ષો આવે છે વચ્ચે કે જે કાપવા પડે એમ છે. તો કાં તમે સગવડતા વગર રહ્યો છો અને કાં તમે પ્રકૃતિને બચાવો છો. તો ત્યાંના લોકોની જરૂરિયાત શું છે, તો કે આ પ્રકૃતિને બચાવી રાખવી. અને ગવર્મેન્ટ શું ઈચ્છતી હોય છે, તો કે જુદી જુદી રીતે, કોઈ પણ ગવર્મેન્ટ હોઈ શકે પણ એને જુદી જુદી રીતે આવક અને સગવડતા આ બંનેનું બેલેન્સ કરવું હોય છે. તો આ હંમેશા કોન્ટ્રાડિક્શન, આ વિરોધાભાસ છે એ હંમેશા ચાલતો જ રહ્યો છે. ઇન 1930 ધ પીપલ ઓફ તરાઈના જે જંગલો છે ગઢવાલની અંદર બિગેન નોન કોઓપરેશન મૂવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ. એ લોકોએ શરૂ કર્યું, BEGIN, બિગિન એટલે શરૂ કરવું, BEGAN એનું V2 છે. તો નોન કોઓપરેશન મૂવમેન્ટ એટલે અસહકારનું આંદોલન, એટલે કે કોલ્ડ સત્યાગ્રહ, એનું નામ એને આપ્યું સત્યાગ્રહ. શું કામે? અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. ફોર્મ એટલે સ્વરૂપ, પીસફુલ એટલે શાંતિપૂર્વકનું, રેઝિસ્ટન્સ એટલે બચાવ, ટુ ઓબ્ટેન જસ્ટિસ પોતે ન્યાય લેવા માટે થઈને, ઓપોઝિશન ટુ ઓપ્રિહેન્સિવ ફોરેસ્ટ લો. આ જે જંગલના કાયદાઓ છે કે જેની અંદર જંગલ કાપવાની છૂટ મળે છે, આ કાયદાઓનો વિરોધ કરવા માટે થઈને એ લોકોએ આ સત્યાગ્રહ શરૂ કર્યો. ઇન ધેટ યર, અને એ વર્ષે અ લાર્જ નંબર ઓફ પીપલ, મોટી સંખ્યામાં લોકો છે, વેર કિલ્ડ ઇન તેરાઈની અંદર મારી નાખવામાં આવ્યા બાય ધ આર્મ્ડ ફોર્સ, આપણા સૈનિકો દ્વારા અથવા તો આપણા સશસ્ત્ર લોકો દ્વારા એને મારી નાખવામાં આવ્યા. ઓફ ધ કિંગડમ ઓફ તેરાઈ ગઢવાલ, તેરાઈ વિસ્તારના જે રાજ્ય હતું એ રાજ્યના સૈનિકો દ્વારા એને મારી નાખવામાં આવ્યા. when they formed a protest meeting against the official forest policy. આ જે ફોરેસ્ટ પોલિસી હતી કે જે જંગલનો નાશ કરવાનું કામ છૂટ આપતી હતી, આ ફોરેસ્ટ પોલિસી જે છે એની સામે બચાવ કરવા માટે, પ્રોટેસ્ટ કરવા માટે થઈને એ લોકોએ એક મિટિંગ બોલાવી હતી. અને આ મિટિંગની અંદર તેરાઈ ગઢવાલના રાજ્યના સૈનિકો જે છે એણે લાર્જ નંબર ઓફ પીપલ એટલે કે મોટી સંખ્યામાં લોકો જે છે એને મારી નાખ્યા હતા. આ વેનથી જોડાયેલ વાક્ય છે એ મેન્શનિંગ ટાઈમ આ ફંક્શન દર્શાવે છે. લુક એટ ધ પિક્ચર. આ ચિત્ર સામે જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમે એમાં શું નોંધો છો? ધેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. એમ્બ્રેસ કરવું એટલે કે ભેટી પડવું. કેટલાક સ્ત્રીઓ અને પુરુષો અને બાળકો છે કે જે વૃક્ષોને ભેટી પડ્યા છે. તમે આવા ફેસબુક કે એવા માધ્યમની અંદર આવા ઘણા બધા પ્રકારના ચળવળો વિશે તમે જાણી શકો છો. ઘણા લોકો આવી જુદી જુદી રીતે પ્રકૃતિને બચાવવાની ચળવળ કરે છે. અને તમે સામાજિક વિજ્ઞાનની અંદર ભણી પણ ગયા છો ચિપકો આંદોલન વિશે. તો આ સ્ત્રી, પુરુષો અને બાળકો જે છે એ વૃક્ષોને ચોંટી ગયા છે. ધે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ.
ધ ટુ મેન આર વિથ ધ સોસ ઇન ધેર હેન્ડ્સ. બે માણસો છે, આ તમે જોવો છો, બે માણસો, એના હાથની અંદર કરવત છે, સો છે, એ બે એના હાથમાં કરવત લઈને ઊભા છે. ધે વોન્ટેડ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. એ લોકોને આ ઝાડ કાપી નાખવાતા, બટ વિરોધાભાસ આવે છે, કોન્ટ્રાસ્ટ આવે છે. ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. આ લોકો છે એ એને ભેટીને ઊભા છે અને એને પ્રોટેક્ટ કરી રહ્યા છે. ધે ડુ નોટ એલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ્સ ટુ ધ ટ્રીઝ. એ લોકો એને એલાઉ નથી કરતા, પરવાનગી નથી આપતા ટુ ડુ એની હાર્મ, કોઈ પણ પ્રકારનું નુકસાન કરવાની, ટુ ધ ટ્રીઝ, એઝ ધે આર ઇમોશનલી એટેચડ ટુ ધેમ. એ લોકો ઇમોશનલી એટલે લાગણીથી એની સાથે એટેચ થયેલા છે, એની સાથે જોડાયેલા છે, અને એટલા માટે એ લોકો એ વૃક્ષ છે એ કાપવા નથી દેતા. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ. આને કહેવામાં આવે છે ચિપકો મૂવમેન્ટ. તમે ભણ્યા છો આ વિશે કે વૃક્ષને ચોંટી જવાનું, ટુ સેવ ધ ફોરેસ્ટ. અને આપણે જંગલને બચાવવા માટે વૃક્ષને ભેટી પડવાનું અને વૃક્ષ કાપવા નહીં દેવાનું. ધ મૂવમેન્ટ, આ જે ચિપકો મૂવમેન્ટ છે, સેવડ ગ્રીન ફોરેસ્ટ, એણે આ લીલું જંગલ જે છે એને બચાવ્યું છે. એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, એણે આપણો આ પર્યાવરણ જે છે એ પર્યાવરણને પ્રોટેક્ટ કરેલું છે, એટલે કે સાચવેલું છે. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ચિપકો movement has grown out of Satyagraha movement, in which village people have actually put their bodies around the trees to stop them from being felled. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્રતા પછી આ ચિપકો મૂવમેન્ટ એટલે કે હગ અ ટ્રી, વૃક્ષને ભેટી પડવાનું, હેવ ગ્રોન આઉટ ઓફ સત્યાગ્રહ. એ માત્ર સત્યાગ્રહ પૂરતી મર્યાદિત ન રહ્યું, આ સત્યાગ્રહ જેવું ન રહ્યું, પણ ધે એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ, એ લોકોએ ખરેખર એના શરીરને એના વૃક્ષની સાથે ભેટી પડીને રાખ્યું, ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીઈંગ ફેલ્ડ. એને નષ્ટ કરતા, એને કોઈ વ્યક્તિ છે એ કાપી નાખે તો એમાંથી બચાવવા માટે થઈને લોકો છે એ તેને ભેટી પડતા રહ્યા. The grassroots struggle against commercial cutting of Himalayas, Uttar Pradesh, has forced the state government to rethink its strategy. The grassroots struggle એટલે કે પાયાની, મૂળભૂત, struggle એટલે કે મુશ્કેલી, ચળવળ, against the commercial of the Himalaya forest of Uttar Pradesh. ઉત્તર પ્રદેશના હિમાલયન ફોરેસ્ટ જંગલને કોમર્શિયલી એટલે કે વ્યાવસાયિક દ્રષ્ટિએ કાપવાનું જે વાત હતી, આ વસ્તુ જે છે એ આ મૂવમેન્ટને લીધે થઈને ધે હેવ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. એને કેમ કામ કરવું એ વસ્તુ એ લોકોએ પુનઃ વિચાર કરવો પડ્યો. કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ અ ન્યૂ બેન્ડ અબોવ હાઇટ ઓફ 100 મીટર. કોમર્શિયલ ફેલિંગ છે એ કેવી છે તો કે હવે એ 100 મીટર કરતાં વધારે ઊંચાઈનું વૃક્ષ છે એને કાપવાની મનાઈ આવી ગઈ છે. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડેઝર્ટ ફોરેસ્ટ. આજે ઊંડા એવા જંગલના કેટલો એવો વિસ્તાર છે, એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેડ ફેલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ. એવા કેટલાય એવા વિસ્તાર વૃક્ષો છે કે જે 100 મીટર કરતાં વધારે ઊંચાઈના છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એને રીફોરેસ્ટ, એને ફરીથી આ પુનર્જીવિત નથી કરી શક્યા. એઝ અ રિઝલ્ટ, અને એને પરિણામે ધેર ઇઝ નાવ સિવિયર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ. અત્યારે સિવિયર એટલે ભયંકર, સ્કેરસિટી એટલે અછત છે, ઓફ એનિમલ ફોડર પ્રાણીઓને ખવડાવવા માટેની વનસ્પતિની, એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ અને ત્યાંના લોકો માટે બળતણની, એન્ડ એક્યુટ વોટર સ્ટોરેજ અને પાણીનું જે વોટર સ્ટોરેજ છે એ પણ એની અંદર ઘટી ગયું છે, કારણ કે પર્યાવરણની એક બેલેન્સ સાયકલ હતી એને આપણે નુકસાન કર્યું છે. ધ વિમેન સફર મોસ્ટ. સ્ત્રીઓ સૌથી વધુ આ વસ્તુ સફર કરે છે, કારણ કે આ બધી જ વસ્તુઓનો જે ઓલ્ટરનેટ હોય, પાણી ખલાસ થઈ ગયું તો પાણી લાવવાનું, ખાવાનું ગોતવાનું, બળતણ ન મળે તો બળતણ ગોતવા જવા, આ બધા કામ સ્ત્રીઓના છે. ઇન મેની પાર્ટ્સ ઓફ હિલ્સ, આ ટેકરીના ઘણા બધા પાર્ટની અંદર વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર. પોતાના પ્રાણીઓને ખવડાવવા માટે થઈને, લીલી વસ્તુ ગોતવા માટે થઈને સ્ત્રીઓ છે એને કેટલુંય ચાલવું પડે છે, પોતાનું ફ્યુઅલ એટલે બળતણ ગોતવા માટે અને પાણી ભેગું કરવા માટે ચાલવું પડે છે.
ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ, આ ચિપકો મૂવમેન્ટથી પ્રેરાઈને ધ વિલેજ વિમન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ ધ લોકલ ફોરેસ્ટ. અને હવે એ સ્ત્રીઓ મેદાનમાં આવી છે કે હવે અમારું જંગલ છે ને એને અમે બચાવશું ટુ ઇન્શ્યોર ધેર રીજનરેશન. આ જે વૃક્ષો છે આ વૃક્ષોની અને પોતાની જે પેઢી છે એને બચાવવા માટેનું કામ છે એ હવે આ સ્ત્રીઓએ પોતાના હાથમાં લીધું છે. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગના, શ્રી ચાંદી પ્રસાદ ઓફ તેરાઈ ગઢવાલ ડિસ્ટ્રિક્ટ. આ બંને શ્રી સુંદર બેહુગના અને ચાંદી પ્રસાદ તેરાઈ ડિસ્ટ્રિક્ટના જે છે ઓફ ઉત્તરાચલ ટ્રી લવર્સ કેમ, આ જે વૃક્ષના પ્રેમીઓ છે એ આગળ આવ્યા, કેમ ફોરવર્ડ એ પોતે આગળ આવ્યા ટુ સેવ ધ ડિયોડર ફોરેસ્ટ ઓફ ધેટ લાઈ ઓન ધેટ સ્લોપ ઓફ હિમાલયાસ. હિમાલયના દિયોદર ફોરેસ્ટ જે જંગલ હતું એને બચાવવા માટે થઈને એ લોકો પોતે આગળ આવ્યા અને એણે એમ કીધું કે ભાઈ અમે અમારું આ જંગલ છે એ નહીં જવા દઈએ. ઇન ધીસ મુવમેન્ટ, અને આ ચળવળની અંદર ધ ટ્રી લવર્સ યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ. વૃક્ષ પ્રેમીઓ છે એ વૃક્ષને ભેટી પડતા હતા ટુ સેવ ધેમ ફ્રોમ બીઇંગ કટ, અને એને કાપવામાંથી બચાવતા હતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ચિપકો મૂવમેન્ટ. ચિપકો મૂવમેન્ટ તરીકે એને ખૂબ વ્યાપક પ્રમાણમાં સ્થાન મળ્યું હતું, એને નામ આપવામાં આવ્યું હતું. કન્ઝર્વેશન ઓફ ધ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. આપણું જંગલ છે એનું કન્ઝર્વેશન કરવું, એને બચાવ કરવો એ આપણી મોરલ ડ્યુટી છે, એ આપણી નૈતિક ફરજ છે. કારણ કે આપણી પાસે જે આપણું ઋતુચક્ર છે, આપણે એમ કહીએ છીએ કે 50 ડિગ્રી તાપમાન વયું ગયું, 45 ડિગ્રી તાપમાન વયું ગયું, પણ એ તાપમાન નીચું કરતાં જે વૃક્ષો છે એ આપણે આપણી સગવડતા માટે થઈને કાપીએ છીએ અને પછી આપણે પ્રકૃતિને દોષ દઈએ છીએ કે વરસાદ પડે ત્યાં ખૂબ પડે છે, નથી પડતો ત્યાં નથી પડતો, આમ થાય છે તેમ થાય છે. આ બધી જ કમ્પ્લેન્સ આપણે કરીએ છીએ, પણ એના માટે થઈને જે આપણું ફોરેસ્ટ હતું, આપણું જે ઋતુચક્ર હતું, કુદરતે જે વસ્તુ તૈયાર કરી છે એ બધી વસ્તુ બેલેન્સમાં જ હતી. આપણે એને ડિસ્ટર્બ કરી છે તો આપણે એને બચાવવી પણ જોઈએ. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, આપણા બંધારણની અંદર એવું કહેવામાં આવે છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. એવરી સિટીઝન એટલે નાગરિક, દરેક નાગરિકની ફંડામેન્ટલ એટલે મૂળભૂત ફરજ છે ટુ કન્ઝર્વ ધ નિયર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ. પોતાનું નિયર બાય એટલે કે નજીકનું ફોરેસ્ટ જે છે એને ઇમ્પ્રૂવ કરવું, એના લેક, રિવર, એન્વાયરમેન્ટ અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, એની જે જંગલી વન્ય સૃષ્ટિ છે આ બધી વસ્તુને એને પ્રોટેક્ટ કરવું અને એની અંદર કંઈક વધારો કરવો એ આપણી ફરજ છે. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ધ ઓર્ગેનિઝમ્સ. જે કાંઈ ત્યાં નાના છોડથી માંડીને જંતુથી માંડીને મોટું પ્રાણી છે આ બધાનું રિસ્પેક્ટ કરવું અને એના પ્રત્યે સહાનુભૂતિ રાખવી. કાંગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ. કાંગડ નામનું એક ગામ છે કે જેની અંદર 200 કુટુંબો રહે છે. લાઈઝ ઇન ધ હાઇટ ઓફ 2000 મીટર. એ 2000 મીટરની ઊંચાઈએ ગામ છે. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ. એક્સેલન્ટ એટલે અદ્ભુત, એક્ઝામ્પલ એટલે ઉદાહરણ છે ઓફ ધ વે વિચ લોકલ પીપલ હેવ મેનેજડ ઓન ફોરેસ્ટ્રી. કે જે આપણને એવું ઉદાહરણ આપે છે કે લોકલ પીપલ એટલે કે ત્યાંના સ્થાનિક લોકો જે છે હેવ મેનેજ એ લોકો મેનેજ કરી શકે છે ધેર ઓન ફોરેસ્ટ્રી, પોતાનું જંગલ છે તે પોતે મેનેજ કરે છે. બાય 1977 1977 સુધીની અંદર ધ ફોરેસ્ટ ઓફ કાંગડ હેડ ઓલરેડી બીકમ ડેન્જર્ડ. 1977 સુધીની અંદર કાંગડનું જંગલ છે એ ડેન્જર ભયની અંદર આવી જ ગયું હતું. ઇન ધેટ યર, પણ છતાંય તે એ વર્ષની અંદર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એનું જે જંગલ ખાતું છે ડિસાઇડેડ ટુ ફેલ ઇલ, એને નષ્ટ કરી દેવું અને એને ત્યાં સપાટ મેદાન કરી દેવું ને ત્યાં બીજી કોઈ ઇન્ડસ્ટ્રીયલ સાઇટ મૂકવી, આવા પ્રકારનું નક્કી થયું હતું. ધ વિલેજ વુમન, ગામની સ્ત્રીઓ who had to walk a long distance for fuel, એ લોકોને બળતણ માટે થઈને લાંબા અંતરે દૂર જવું પડતું હતું. ફોડર, પોતાના પ્રાણીઓનું ઘાસચારા માટે થઈને લાંબે અંતરે જવું પડતું હતું. એન્ડ વોટર,
અને પાણી માટે એ લોકોને એટલું દૂર જવું પડતું હતું. આ સ્ત્રીઓ જે છે, આ ફંક્શન કયું છે? મેન્શનિંગ ધ પર્સન વેર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. એ લોકોએ એવું નક્કી કર્યું, ડિટરમાઇન્ડ એટલે દ્રઢ નિશ્ચય કર્યો કે આ જે લાસ્ટ પેચ જે છે, આ છેલ્લો ભાગ જે છે જંગલનો, એ અમે નહીં જ નષ્ટ થવા દઈએ. ધ મેન ઓફ કાંગડ ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. જો પરિસ્થિતિ કેવી થઈ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કાંગડ ગામના પુરુષો જે છે એને જંગલને નષ્ટ કરવાનું, ટુ ફેલ ધ ટ્રીઝ એટલે ઝાડ કાપવાનું કામ સોંપ્યું. અને સ્ત્રીઓએ એવું નક્કી કર્યું કે આપણો ઘાસચારો, આપણું બળતણ અને આપણું પાણી આ જંગલ થકી છે. આપણે આ જંગલને આટલું બધું નષ્ટ થઈ ગયું છે, હવે જે છેલ્લો ભાગ છે એ નાશ પામવા નથી દેવો. એટલે સ્ત્રીઓએ આવું નક્કી કર્યું હતું. એઝ અ રિઝલ્ટ અને પરિણામે ધેર વોઝ કોન્ફ્લિક્ટ બિટવીન વિલેજ મેન એન્ડ વુમન. ગામના ને ગામના સ્ત્રીઓ અને પુરુષો આ બંને વચ્ચે કોન્ફ્લિક્ટ થયો, સંઘર્ષ થયો. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, અને 4 મહિના પછી ધ વુમન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ઓન ફોરેસ્ટ. અને આ સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓએ પોતાનું જંગલ છે એ બચાવવામાં સફળ ગઈ. ધ વુમન્સ ઓર્ગેનાઇઝેશન, જે સ્ત્રીઓનું સંગઠન હતું, ઓર્ગેનાઇઝેશન એટલે સંગઠન, ઓફ મહિલા મંગલ દળ નામનું જે સંગઠન હતું, ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડેન્જર્ડ ફોરેસ્ટ. આ જે ફોરેસ્ટ કે જે ભયમાં આવી ગયું હતું, ડેન્જર્ડ એટલે કે પોતે ભયસ્થાનની અંદર આવી ગયું, એને રિવાઇવ કરવું ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઈચ ફેમિલી. કે જે કાંઈ દરેક કુટુંબની અંદર કેટલ હતા એટલે કે પ્રાણીઓ હતા, એ પ્રાણીઓ છે એને વધારો કરવો. કોન્ટ્રીબ્યુશન વેર રેઝડ ટુ એમ્પ્લોય ફોરેસ્ટ ગાર્ડ. અને આ કોન્ટ્રીબ્યુશન છે એ ભેગું કરવામાં આવ્યું ટુ એમ્પ્લોય ફોરેસ્ટ ગાર્ડ. એક ફોરેસ્ટનો ગાર્ડ તૈયાર કરવો કે જે આ જંગલનું ધ્યાન રાખે. who was paid ₹300 પર મંથ. તમે વિચાર કરો, જે કામ ગવર્મેન્ટે કરવાનું હતું એ કામ છે એ ત્યાંની સ્ત્રીઓએ નક્કી કર્યું કે આપણે કે પ્રાણીઓની સંખ્યા વધારીએ, આપણે આ બાકીનું જંગલ છે એને તૂટવા ન દઈએ, અને એમાંથી એ લોકોએ પૈસા ભેગા કરી અને એક ગાર્ડ રાખ્યો કે જે ₹300 દર મહિને એને એ લોકો વેતન આપતા હતા. ફોર 3 years, અને 3 વર્ષ સુધી ધ એરેન્જમેન્ટ વર્કડ વેલ. આ વ્યવસ્થા સરસ રીતે ચાલી. બટ ધ પ્રોબ્લેમ્સ ધેન અરાઉઝ. અને પણ પછી સમસ્યા ઊભી થઈ. અહીંયા કોન્ટ્રાસ્ટ દેખાડ્યો છે. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ. પછી જે એ ફોરેસ્ટનો ગાર્ડ રાખ્યો હતો ને જે માણસ, એ ધીમે ધીમે નેગ્લિજન્ટ, એનામાં બેદરકારી આવવાની શરૂ થઈ ગઈ. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. અને જે એનું પ્રોટેક્શન થવું જોઈએ જંગલનું, એ ધીમે ધીમે ઓછું થવા માંડ્યું, એટલે કે ત્યાં વૃક્ષો કપાવા માંડ્યા. વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ. એક વખત ઓલી સ્ત્રીઓને ખબર પડી ગઈ કે આ માણસ છે એ વ્યવસ્થિત રીતે કામ નથી કરતો. ધે એબોલિશ્ડ ધ પોસ્ટ. એણે એ માણસને કાઢી નાખ્યો. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્સ. અને એ લોકોએ નક્કી કર્યું કે આપણે આપણું જંગલ છે એનું ધ્યાન હવે આપણે રાખશું. નાવ, અને હવે મહિલા મંગલ દળ હેઝ એસાઇન્ડ ધ ડ્યુટી. હવે એ મહિલા મંડળ દળ છે એ લોકોએ એકબીજાને ડ્યુટી સોંપવાનું શરૂ કર્યું. ઓફ લુકિંગ આફ્ટર ફોરેસ્ટ. આ જંગલનું ધ્યાન રાખવાનું કે આપણે સ્ત્રીઓ જ જંગલનું ધ્યાન રાખશું. ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમન. જુદી જુદી સ્ત્રીઓનું ગ્રુપ તૈયાર કર્યું અને એ લોકોએ જાતે ધ્યાન રાખવાનું નક્કી કર્યું. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમંગ 15 વુમન ઇન રોટેશન. રોટેશનમાં એટલે કે ક્રમમાં, તબક્કાવાર રીતે 15 સ્ત્રીઓ છે એને આ કામ સોંપવામાં આવ્યું. થસ ધ ડ્યુટી ફોર ઈચ વુમન. આવી રીતે દરેક સ્ત્રીની 200 લોકો રહેતા હતા, તો દરેક સ્ત્રીની ડ્યુટી છે એ 15 દિવસે આવતી, અને એ લોકોનું આવું રીતે 15 સ્ત્રીઓનું ગ્રુપ હતું. એઝ વન વુમન સેડ. એક સ્ત્રીએ કીધું, ઓન ધીસ ડેઝ, આ દિવસોની અંદર, વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ. અમે અમારું જે દિવસે ડ્યુટી હોય તે દિવસે અમે અમારું કામ છોડી દઈએ અને જંગલનું ધ્યાન રાખીએ. બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ઓન ચિલ્ડ્રન. કે અમારા ઓકના વૃક્ષો છે એ અમારા પોતાના બાળકો જેવા છે. વન્સ, એક જ્યારે, વેન અ માઇગ્રન્ટ શેફર્ડ એલાઉડ હિઝ ગોટ્સ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા. એક વખત એક બહારથી આવેલો શેફર્ડ છે, ભરવાડ છે, એણે પોતાના ગોટ એટલે કે બકરીને આ પ્રોટેક્ટેડ એરિયાની અંદર ઘાસ ખાવા દીધું. ધ વુમન ટૂક અવે ધ ગોટ.
એણે એની પાસેથી બકરીઓ બહાર કાઢી એન્ડ ફાઇન્ડ ધ શેફર્ડ 200 રૂપીસ, અને 200 રૂપિયાનો દંડ કર્યો. ધ વિલેજર્સ ધેમસેલ્સ આર ફાઇન્ડ, અને ગામના લોકોએ જો એ જંગલની અંદર પોતાના પ્રાણીઓને ઘાસચારો કરવા કે જંગલને નુકસાન કરે તો વિલેજર્સને પણ ફાઇન થાય છે, એટલે કે એને પણ દંડ કરવામાં આવે છે ₹100, 100 રૂપિયાનો, ફોર કટિંગ ધ ટ્રીઝ ફોર ધેર ફાયરવુડ, કે તમારે તમારા જંગલના લાકડા માટેથી ને બળતણના લાકડા માટેથી ને આપણું જંગલ નહીં કાપવાનું. જે વૃક્ષની ડાળી પડી ગઈ હોય એ ડાળી લેવાની છૂટ, પણ બાકી તમારે એ બળતણ માટેથી ને વૃક્ષને નહીં કાપવાનું. તમે વિચાર કરો કે કેવડું મોટો આ વિચાર છે. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન, માં કુદરત અને સ્ત્રીઓની શક્તિ, આ બેયને લીધે થઈને ધ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ. અને આ બંનેના આ અથાગ પ્રયત્નથી કુદરતે એને સપોર્ટ કર્યો અને સ્ત્રીઓએ મહેનત કરી કે આ જે જંગલો જે છે એ અત્યારે રિકવર થઈ રહ્યા છે ઇન ધ પાર્ટ્સ ઓફ ગઢવાલની અંદર. બટ ધ વુમન સ્ટીલ હેવ ધેર વિજિલન્ટ, પણ આ સ્ત્રીઓ જે છે એણે પોતાનો આ જે જાપ્તો છે એ ચાલુ જ રાખ્યો છે, એ કોઈને અંદર પ્રવેશવા નથી દેતા અને કાપવા નથી દેતા. ઇન 1980ની અંદર ધ એક્ઝામ્પલ ઓફ મહિલા મંગળ દળ, આ જે એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે ઓફ મહિલા મંડળ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ, અને હવે એ લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને મદદ કરવાનું શરૂ કર્યું છે. એના માટે થઈને ટ્રી પ્લાન્ટિંગ એટલે કે વૃક્ષો વાવવા માટે થઈને. ધે ડગ 15,000 pits, એ લોકોએ 15,000 ખાડા ખોદ્યા. પીટ એટલે ખાડો. બટ ધેન દે ફાઉન્ડ ધેટ ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટિંગ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ, પણ એને પછી ખબર પડી કે ડિપાર્ટમેન્ટને રસ શેમાં છે, તો કે બધા વૃક્ષો, ઓકના વૃક્ષોની અંદર એને રસ નથી, એને અમુક જ વૃક્ષોની અંદર એને રસ છે, અને એટલે એને એમ વિચાર કર્યો કે આ વસ્તુ ખોટી છે. એ કે તો વુમન રિફ્યુઝડ, આ સ્ત્રીઓએ ના પાડી દીધી ટુ એલાવ પ્લાન્ટિંગ ધ પોપ્લર, એ લોકો આ પોપ્લર્સ છે એ વાવવાની ના પાડી દીધી, વિચ ઇઝ ફોરેન કોમર્શિયલ ટ્રી, કે જે ખાલી દેખાવડું વૃક્ષ છે. જ્યારે કે એને આપણા જે આ ઓકના વૃક્ષો છે એના મૂળ છે એ પાણીને જકડી રાખે છે અને વરસાદ લાવે છે, જ્યારે કે આ જે પોપ્લર છે એ પોપ્લર માત્ર મોટું મોટું વૃક્ષ થયા કરે, દેખાવડું થાય, પણ એનો પ્રાકૃતિક રીતે કોઈ ફાયદો નથી. એટલે એણે એમ ના પાડી દીધી કે હું પોપ્લર છે અમે તમને નહીં વાવવા દઈએ. ઇન્સ્ટીડ, અને એને બદલે તે ફોર્સ્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિયસ ફોડલર ટ્રીઝ, અને એના પોપ્લર જે છે એના લાકડું છે એ બળતણમાં નથી વાપરી શકાતું, એને આ પાંદડા છે એ પ્રાણીઓનો ઘાસચારો નથી કરતા, એટલે એની એને ના પાડી દીધી. અને એની બદલે એણે કેટલાક ડોમેસ્ટિક કહી શકાય એવા વૃક્ષો કે જે એ લોકોને બેનિફિટ ધેમ ડાયરેક્ટલી એને ફાયદો કરાવે એવા વૃક્ષો છે એ વાવવાનું એ લોકોએ આગ્રહ રાખ્યો. થસ આવી રીતે નેચરલ ફોરેસ્ટ આર નાઉ રીજનરેટિંગ ધ હિલી એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. આવા ઉદાહરણો લઈ અને કેટલાય ઉત્તર પ્રદેશના લોકો છે એણે પોતાના વિસ્તારના જંગલો છે એને રિવાઇવ કર્યા છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હબસ્યુડરી, આજે ત્યાંના લોકલ એગ્રીકલ્ચર અને પ્રાણીઓની જે સુરક્ષા છે આ બધી વસ્તુ માટે થઈને આ લોકોએ આ પ્રયત્ન કર્યા છે. ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોક્શન. આ જે રીજનરેટેડ નવા થયેલા જે આ વૃક્ષો જંગલો જે છે આ નવું આખું સ્વરૂપ આવ્યું છે એને લીધે થઈને ફ્લડનો ભય લોકોને ઘટી ગયો છે અને સોઇલ ઇરોક્શન જમીનનું ધોવાણ જે છે એ ઘટી ગયું છે. એન્ડ એન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય, અને કાયમી પાણીની સપ્લાય છે એને મળી રહે એવો પ્રયત્ન કર્યો છે. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ. આ એક ઉદાહરણ છે, આ એક એ લોકોની પ્રેક્ટિસ છે, આ એક પ્રયત્ન જે હતો એ ઘણા બધા આજુબાજુના વિલેજની અંદર એનું ઉદાહરણ લીધું. ઇન ફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી પછી સેન્ટેન્સ અહીંયા અધૂરું છે, એટલે આપણે એવી આશા રાખીએ કે એ સેન્ટેન્સ છે તમારી કોઈની પાસે જો હોય તો આપણે પૂરું કરી દઈએ, પણ આપણી પાસે છે નહીં અત્યારે એ સેન્ટેન્સ, એટલે આપણે અહીંયા અટકી જઈએ છીએ. હવે આનો અંત કદાચ એવું કંઈક કહેવા માગતું હશે કે આ કદાચ આવું
વિશિષ્ટ ઉદાહરણ ભાગ્યે જ જોવા મળે એવું કાંઈ હશે. અહીંયાથી આ સેન્ટેન્સ આપણી ટેક્સ્ટ બુકમાં છપાયેલું નથી એટલે અહીંયા હું અટકું છું. આની સાથે એક પોએમ છે. એ પોએમ એ તે એના લાગુ પડે એવી જ છે. વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન એટલે કઠિયારા. આ આખું કાવ્ય છે કઠિયારાને સંબોધીને છે. વુડમેન સ્પેર ધેટ ટ્રી. સ્પેર એટલે છોડી દે, આ વૃક્ષને છોડી દે. ટચ નોટ ધેટ સિંગલ બાવ. બાવ એટલે ડાળી. એની એકેય ડાળીને તું ઓઢતો નહીં. ઇન યુથ, આ યુવાનીની અંદર, ઇટ શેલ્ટર્ડ મી. શેલ્ટર્ડ એટલે છાંયો આપ્યો છે. એણે મને યુવાનીમાં છાંયો આપ્યો છે. એન્ડ આઈલ પ્રોટેક્ટ ઇટ નાવ. અને હું એને અત્યારે હવે રક્ષણ આપીશ. ઇટ વોઝ માય ફોરફાધર્સ હેન્ડ. એ મારા ફોરફાધર એટલે વડવાઓ જે છે એના હાથ હતા. ધેટ પ્લેસ્ડ ઇટ નિયર ઇઝ કોટ. કે જે એના ઝૂંપડીની બાજુમાં એ લોકોએ આ વૃક્ષ વાવ્યું હતું. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. એ કઠિયારા તું એને ત્યાં જ ઊભું રહેવા દે. થાઈ એક્સ શેલ હાર્મ નોટ ઇટ. તારી એક્સ એટલે કે તારી કુહાડી છે એ એને નુકસાન ન કરી શકે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી. આ જૂનું અને જાણીતું એવું વૃક્ષ છે. whose glory is glory and renown. એની ગ્લોરી, એની ભવ્યતા અને ખ્યાતિ, રિનાઉન એટલે ખ્યાતિ, આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ ધ સી. લેન્ડ એન્ડ ધ સી એટલે દૂર દૂર સુધી છે એ ફેલાયેલી છે. એન્ડ વુડેસ થાવ હ્યુ ઇટ ડાઉન. અને તું એને કાપી નાખીશ. વુડમેન એ કઠિયારા ફોર બિયર ધાય સ્ટ્રોક. તારો આ જે સ્ટ્રોક છે ને ઘા, એને તું અટકાવી દેજે. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈસ. અર્થબાઉન્ડ જમીન સાથે જોડાયેલી એની આ જે ટાઈસ છે એને તોડી ન નાખતો. ઓ સ્પેર ધેટ એજેડ ઓક. આ આટલા વર્ષ જૂનું ઓકનું ઝાડ છે ને એને સ્પેર કરી દેજે. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય. હવે એ એવડું ઊંચું થઈ ગયું છે કે એ આકાશ ચૂંબે છે. વેન બટ એન આઇડલ બોય. જ્યારે કોઈ આળસુ એવું કોઈ બાળક છે. આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. મારે જ્યારે આળસ કરવી હોય ત્યારે આના ઝાડની નીચે હું એમને સૂતો છું. ઇન ધેર ગશિંગ જોય. અને મેં ખૂબ એમાં આનંદ લીધો છે. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ. અહીંયા મારી બહેનો છે એ પણ રમી છે. માય મધર કિસ્ડ મી. અહીંયા મારો ઉછેર થયો છે. આની નીચે બેસીને મારી મમ્મીએ મને વાલ કર્યું છે. માય ફાધર પાસ્ડ માય હેન્ડ. મારા પપ્પાએ મારો હાથ એની અંદર પ્રેસ કર્યો છે, દબાવ્યો છે મને હિંમત આપવા માટે. ફરગીવ ધીસ ફૂલિશ ટીયર બટ લેટ ધ ઓક સ્ટેન્ડ. તું ભાઈ ભૂલી જા કે તું આ વૃક્ષને નુકસાન કરી શકીશ અને તું આ વૃક્ષને છોડી દે. આ બે વસ્તુની અંદરથી આપણે એ શીખવાનું છે કે આપણું પર્યાવરણ છે એનું આપણે આવી જ રીતે સંરક્ષણ કરવું જોઈએ. આઈ હોપ કે તમને યુનિટ સમજાણું હશે. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોઈ પણ સમયે સ્કૂલના નંબર ઉપર મેસેજ કરી શકો છો. થેન્ક યુ. ગુડ બાય.